હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ, જય સીતારામ બધાને. તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે, ચાની નાસ્તો પણ તૈયાર છે. જો આજે બનાવી છે ગરમા ગરમ ભાખરી, ચા તૈયાર, અને અંશુ અને બબુ માટે બનાવે તો હાંડવો સવારે નાસ્તામાં, તો એ પણ છે. તો આપણે હવે અંશુના પપ્પાને ચા નાસ્તો આપી દઈએ. આપણે એમને પણ ગુડ મોર્નિંગ કરીએ. આજ તો ગુડ મોર્નિંગ. જય સોમનાથ, જય સીતારામ. હેડો ચા પીવા, ચા તૈયાર થઈ જાય. તો ચાલો ચા પી લઈએ. બેસી ગયા છીએ ચા પીવા. અહીંયા રીલ ચાલે છે. કેમ છો બધા? તો મેં ખાઈ લીધું અને અમે હવે મમ્મી ને દીદી તો સૂઈ ગયા. તે સવારે 4 વાગે ઉઠે છે ને મારી બહેનના પરીક્ષા છે એટલે 4:30 વાગે ઉઠે ને મારી મમ્મી મને લેવા આવો, મૂકવા આવો. તે કારણે મારા મમ્મીને સૂઈ ગયા છે. ચલો આપણે પણ સૂઈ જઈએ. મેં આજે સાંજના જમવામાં બનાવે છે સમોસા, ચટણી, દહીં, બાજરી અને જુવારનો રોટલો, શાક અને દૂધ. ચાલો બધા જમવા. રાતે અડધી રાત સુધી ચાલતું હોય. તો આજ તો મેં બપોરે વિડીયો નહોતો બનાવ્યો કારણ કે મારી તબિયત થોડી ખરાબ હતી એટલા. કારણ કે સવારે અમે ઉઠીએ 4:30, કારણ કે બબુને પરીક્ષા ચાલુ એટલે એને ઉઠાડવાની હોય એટલે મારે જોડે ઉઠવું જ પડે. અને પાછું અંશુને 7 વાગે સ્કૂલે મૂકવા જવાનું, પછી એને મૂકવા જવાનું 8 વાગે, પછી એને 10 વાગે લેવા જવાનું, અંશુને 1 વાગે લેવા જવાનું, કામ કરવાનું. આખો દિવસ લેબરાઈટ લેવા જાય મારી તો. ટ્યુશન જવાનું, નાહવાનું, બેને એક જાય નહીં કાવે, એક જાય નહીં કાવે, ચાલુ રહે. એટલે 2 દિવસથી થોડી તબિયત ખરાબ છે એટલે સોરી. પણ બનાવ એટલું રેગ્યુલર અમે વિડીયો બનાવવાનો ટ્રાય કરશો. તો અત્યારે તો 11:15 થયા. ખાવા પીવાનું અમે બધું પતી ગયું, કામે પતી ગયું. અને અમારે જમવામાં લેટ થાય કારણ કે બબુના અંશુના પપ્પા લેટ આવે. એમના આવવાનો ટાઈમ કોઈ ફિક્સ ના હોય અને એ આવે એટલે ખાવા એમનું ફરતી બનાવવું પડે. અમારે રોટલા કજી બનાવવાનું હોય અને અમારે રાતે તો લેટ જ થઈ જાય. અને હમણાંથી બબુની પરીક્ષા ચાલે એટલે એ સવાર વાંચવા ઉઠો વહેલા એટલે ટાઈમ થોડો સેટ થતો નહીં. તો કાલથી બને એટલું રેગ્યુલર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. અને તમને આજનો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ, જય સીતારામ બધાને.